ના ઈનો, ના સોડા, ના કલાકો પલાળવાની ઝંઝટ. ફક્ત એક ટ્રીકથી તમે 20 મિનિટમાં દેશી ચણાને બાફીને તૈયાર કરી શકો છો. જય શ્રી કૃષ્ણ મિત્રો, જો તમે પણ રાત્રે ચણા પલાળવાનું ભૂલી ગયા છો અને તમારે તરત જ ચણાને બાફવા છે તો કેવી રીતે બાફવા એની રીત આજે હું તમારી સાથે શેર કરીશ, તો વિડીયોને એન્ડ સુધી જોઈ લેજો. તો સૌથી પહેલાં અહીંયા આપણે દેશી ચણા લઈ લેવાના છે. તો મેં 1 વાટકી જેટલા અહીંયા દેશી ચણાને લઈ લીધા છે. ઘણી વખત કેવું થાય કે દેશી ચણા આપણે પલાળવાનું ભૂલાઈ જાય અને આપણે પાણીપુરી બનાવી હોય અથવા તો કોઈ બીજી રેસીપી બનાવી હોય તો ચણા છે એ તરત બફાતા નથી અને ચણા છે એ ઠોઠડા રહેતા હોય છે. તો આજે હું તમારી સાથે ટ્રીક શેર કરવાની છું. એ ટ્રીકને જો તમે ફોલો કરશો તો ફક્ત 20 મિનિટની અંદર તમે એકદમ પોચા રૂ જેવા ચણા છે એ બાફી શકો છો. તો એના માટે સૌથી પહેલાં મેં અહીંયા કુકરને ગેસ ઉપર મૂકી દીધું છે. ત્યારબાદ હવે આપણે કુકરની અંદર પાણી ઉમેરી દેવાનું છે અને પાણીને આપણે ગરમ કરવાનું છે. તો અહીંયા તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ચણાને આપણે ઠંડા પાણીથી નહીં ધોઈએ. અને કુકરમાં મેં 3 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને પાણીને આપણે એકદમ સારી રીતના પહેલાં તો ગરમ કરી લઈએ. તો આપણે ગેસને ચાલુ કરી દીધો છે અને આપણે જે ચણા છે એને ધોવા માટે ગરમ પાણીનો યુઝ કરવાનો છે. એટલે મેં અહીંયા વધારે પાણી લીધું છે. તો આ જ પાણીમાંથી આપણે ચણાને ધોઈ પણ શકીશું અને ચણાને બાફી પણ શકીશું. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી થોડું ગરમ થઈ ગયું છે. ત્યારબાદ હવે શું કરવાનું છે કે આપણે પાણી છે એ આ ચણાની અંદર ઉમેરી અને ચણાને ધોઈ લેવાના છે. તો આપણે ચણાને કે કોઈ પણ કઠોળને સાફ રાખવા માટે એની અંદર કોઈ પાવડર વગેરે, બોરિક એસિડ વગેરે ઉમેરતા હોઈએ છીએ. તો એ પાવડરને સારી રીતના ધોવો જરૂરી છે. તો એટલા માટે આપણે અહીંયા 2 થી 3 વખત પાણીથી એને સાફ કરી લેવાના છે. તો જો અહીંયા આ રીતના ચમચાની મદદથી મેં એને મિક્સ કરી દીધું છે કારણ કે પાણી ગરમ છે. તો અહીંયા મેં એક વખત પાણી કાઢી લીધું છે. ત્યારબાદ ફરીથી આપણે બીજી વખત આની અંદર પાણી ઉમેરી દઈશું. અને આ ટ્રીકની મદદથી ફક્ત તમે દેશી ચણા જ નહીં પરંતુ કાબુલી ચણા કે પછી રાજમા જેવા કઠોળને પણ પલાળ્યા વગર બાફી શકો છો. હું અત્યારે તમને અહીંયા દેશી ચણાને બાફીને બતાવી રહી છું કારણ કે દેશી ચણા થોડા વધારે સખ્ત હોય છે. તો જો અહીંયા મેં આને 2 થી 3 વખત પાણીથી સારી રીતના ધોઈ લીધું છે. તમે અહીંયા જોઈ શકતા હશો કે જે વ્હાઈટ પાવડર નીકળતો હતો એ હવે બંધ થઈ ગયો છે નીકળવાનો. તો હવે લાસ્ટમાં આપણે આ પાણીને કાઢી લેવાનું છે અને ત્યારબાદ શું કરવાનું છે એ જોઈએ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોઈજો, નહીતર તમને છે રિઝલ્ટ નહીં મળે. અને આ વિડીયોને સેવ કરીને રાખજો જેથી જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે તમે વિડીયોને જોઈ શકો. તો અહીંયા જોઈ શકો છો તમે પાણી છે એ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે જે ચણા ધોયા હતા એ ચણાને આપણે આની અંદર ઉમેરી દેવાના છે. ત્યારબાદ હવે શું કરવાનું છે એ જોઈએ. તો હવે આપણે કુકરને બંધ કરી દેવાનું છે. આની અંદર આપણે કોઈ પણ વસ્તુ ઉમેરવાની નથી. હવે ગેસને આપણે અહીંયા ફાસ્ટ રાખવાનો છે અને 1 મિનિટ જેવું ચાલુ રહેવા દેવાનું છે. તો અહીંયા આપણે છે ને સીટી નથી પડવા દેવાની, ફક્ત એની અંદર પ્રેશર ભરાય ત્યાં સુધી આપણે ગેસને ચાલુ રાખીશું. 1 મિનિટ જેવું થશે એટલે એની અંદર હવા ભરાઈ જશે. ત્યારબાદ આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને આ જે સીટીમાંથી હવા છે એ આપણે નથી કાઢવાની. પ્રેશર છે એને એકદમ ઓટોમેટિકલી રિલીઝ થવા દેવાનું છે જેથી ચણા એકદમ સારી રીતના અંદર સોફ્ટ થઈ જાય. ચણા જલ્દી પલળી જાય એટલા માટે ઘણા લોકો ઈનો અથવા સોડા ઉમેરતા હોય છે, પરંતુ ઘણી વખત એમાંથી સ્મેલ આવતી હોય છે એટલે અહીંયા મેં ઈનો અથવા સોડાનો ઉપયોગ બિલકુલ પણ નથી કર્યો. તો અહીંયા તમે જોઈ શકો છો કે હવા એકદમ નીકળી ગઈ છે, આની અંદર બિલકુલ પણ પ્રેશર નથી. તો હવે આપણે કુકરને ખોલી લઈએ. તો અહીંયા તમે જોઈ શકતા હશો કે જ્યારે આપણે પલાળીએ ત્યારે ચણા કેવા થઈ જાય છે એવા જ ચણા અત્યારે થઈ ગયા છે. ત્યારબાદ હવે શું કરવાનું છે એ જોઈએ. તો હવે આપણે ફરીથી કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ગેસને ચાલુ કરી દેવાનો છે. અહીંયા આપણે ફૂલ ગેસ પર 5 થી 6 સીટી થવા દેવાની છે. જો તમારે ચણાને એકદમ બાફવા હોય, એકદમ રૂ જેવા પોચા કરવા હોય તો તમે અહીંયા 7 થી 8 સીટી પણ પાડી શકો છો. પરંતુ હું અત્યારે ચણાને એકદમ વધારે નથી બાફી રહી, એકદમ મીડિયમ એવા બાફી રહી છું કારણ કે જે પાણીપુરીના ચણા હોય એ એટલા બધા સોફ્ટ નથી હોતા એટલા માટે. પરંતુ જો તમારે શાક બનાવવું હોય તો તમારે 7 થી 8 સીટી પાડવા દેવાની. તો અહીંયા હું 5 થી 6 સીટી પાડીશ હાઈ ફ્લેમ પર. તો આ ટ્રીકને જો તમે ફોલો કરશો ને તો તમે પલાળ્યા વગર પણ ચણાને આસાનીથી બાફી શકો છો. ઘણી વખત ઘરે સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ થઈ ગયો હોય અને ચણાની જરૂર હોય અને જો આપણે પલાળ્યા ના હોય તો આ ટ્રીકનો આપણે ઉપયોગ કરી અને ચણાને ઇન્સ્ટન્ટલી 20 મિનિટની અંદર બાફીને તૈયાર કરી શકાય છે. તો જો અહીંયા આપણા ચણા છે એ બફાઈ ગયા છે. તો કુકરને મેં ઢાંકણ ખોલી લીધું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ચણા એકદમ સારી રીતના બફાઈ ગયા છે. હું તમને પ્રેસ કરીને પણ બતાવી દઉં, તમે જોઈ શકતા હશો. તો અહીંયા મેં વધારે નથી બાફ્યા ચણા. તમારે વધારે બાફવા હોય તો તમે વધારે સીટી પણ કરી શકો છો.
તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને જરૂરથી ઉપયોગી થશે, અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા યુઝફુલ ગુજરાતી વિડીયોઝ જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.